ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે જે તારાજી સર્જાઈ, જેને લઈને ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું. આ નુકસાનને લઈ હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક પછી એક કોંગ્રેસી નેતાઓ પત્ર લખી રહ્યા છે અને જાણે ભાજપ સામે બળવો છેડી રહ્યા છે. આ કોંગ્રેસી નેતાઓની માંગ છે કે ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે જે નુકસાન ગયું છે તેનું વળતર જલ્દીથી જલ્દી ચૂકવવામાં આવે. ત્યારે રાજકોટના જે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા છે, તેઓ ભાજપ સામે આક્ષેપ કરી રહ્યા છે કે તમે વળતરની સહાયની જાહેરાત કરી દીધી, પરંતુ તમારી પાસે પૂરતો સ્ટાફ નથી, જેથી તમે તાત્કાલિક ધોરણે સર્વે નહીં કરાવી શકો અને ખેડૂતોનું વળતર અટકી જશે, તેવો આક્ષેપ અત્યારે લલિત વસોયા કરી રહ્યા છે. ત્યારે લલિત વસોયાએ પત્ર લખ્યો છે. પહેલા તો એ પત્ર પર નજર કરીએ કે લલિત વસોયા એ પત્રમાં શું કહી રહ્યા છે. તો અહીં લલિત વસોયા રાઘવજી પટેલ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે જય ભારત સાથે જણાવવાનું કે તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ પડ્યો. તેના કારણે ધોરાજી ઉપલેટામાં ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું. ઊભા પાકો કપાસ, તુવેર, એરંડા, મગફળી તથા મરચીના પાકોને ભારે નુકસાન થયું છે. પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ધોરાજી ઉપલેટા વિસ્તારના 39 ગામોની અંદર 75 થી 90 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ત્યારે તાત્કાલિક ધોરણે ધોરાજી ઉપલેટા વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેનો નિર્ણય કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ. તો અહીં લલિત વસોયા કહી રહ્યા છે કે જે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના દ્રશ્યો સર્જાયા અને જે 75 થી ઉપર ઇંચનો જે વરસાદ સર્જાયો છે, તેને લઈને ખેડૂતોને ભારે નુકસાની થઈ છે અને તેમને જલ્દીથી જલ્દી તેમનું વળતર ચૂકવો. વધુમાં લલિત વસોયા આક્ષેપ કરતા શું કહી રહ્યા છે તે જોઈએ. આપની સરકાર નુકસાનીના સર્વે માટેની જાહેરાત કરશે, પણ અપૂરતા સ્ટાફના કારણે સર્વે થશે નહીં. અહીં લલિત વસોયા ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે કે તમારી પાસે સ્ટાફ નથી, તમે જાહેરાત કરો છો પરંતુ સર્વે કરાવતા નથી, કારણ કે તમારી પાસે સ્ટાફ જ નથી સર્વે કરાવવાનો. વધુમાં લલિત વસોયા કહી રહ્યા છે ત્યારે ધોરાજી ઉપલેટામાં ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ પાસેથી ખેડૂતોને થયેલ નુકસાની અંગેનો રિપોર્ટ મેળવીને તત્કાલિક નિર્ણય કરવો જોઈએ. ત્યારે અહીં લલિત વસોયા કહી રહ્યા છે કે તમારી પાસે સ્ટાફ જ નથી, તો તમે સર્વે ક્યાંથી કરાવશો? અને જો સર્વે નહીં થાય તો જગતનો તાત ખેડૂતો જેને આટલી ભારે નુકસાની થઈ છે તેમને વળતર ક્યાંથી ચૂકવશો? ભાજપના કાર્યકર્તાઓને કહો કે તેઓ જાય અને ખેડૂતોને જે નુકસાની થઈ છે તેમને જલ્દીથી જલ્દી અહીં સહાય આપવામાં આવે, તેવું લલિત વસોયા કહી રહ્યા છે. ત્યારે લલિત વસોયાએ સીધો ભાજપ પાર્ટી પર આક્ષેપ કર્યો છે. આટલી મોટી ભાજપ પાર્ટી છતાં શું તેમની પાસે સ્ટાફ નહીં હોય? આપણે દુનિયાભરમાં ગુજરાતના મોડેલને રજૂ કરીએ છીએ કે વિકાસ થયો છે, ખેડૂતોને જગતનો તાત કહીએ છીએ, અને આ જ ખેડૂતને જે સૌથી મોટી નુકસાની થઈ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે તેમનો સર્વે કરાવવા માટેનો પણ સ્ટાફ નથી. ભારતીય જનતા પાર્ટી અવારનવાર જ્યારે પણ અતિવૃષ્ટિ સર્જાય તો મોટી જાહેરાતો કરે છે કે તેમને વળતર ચૂકવવામાં આવશે, પરંતુ એ વળતર મળશે ખરું? કારણ કે તેમની પાસે સ્ટાફ નથી. અને તેઓ આક્ષેપ કરી રહ્યા છે કોંગ્રેસ નેતા લલિત વસોયા. તો લલિત વસોયા જે ભારતીય જનતા પાર્ટી પર મોટો આક્ષેપ કર્યો કે ભારતીય જનતા પાર્ટી મોટી જાહેરાતો કરે છે પરંતુ તેમની પાસે પૂરતો સ્ટાફ નથી, તેના વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ખેડૂતોને વળતર વિશે ખરેખર શું ભારતીય જનતા પાર્ટી જે વળતરની વારંવાર જાહેરાતો કરે છે, શું ખેડૂતોને તે પૂરતું વળતર મળી રહે છે? તે પણ અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.